સુરત જ્વેલરી શોના નવી ડિઝાઇનની જ્વેલરીના પ્રદર્શનના પ્રથમ દિવસે કતારગામની સમસ્ત પાટીદાર ભવનની વાડીમાં મુલાકાતીઓનો જનસમૂહ ઉમટ્યો। કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં 3 દિવસીય સુરત જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે સુરત માટે ગર્વની વાત છે કે સુરત ડાયમંડ સિટીની સાથે અહીં ગોલ્ડ ડિઝાઇનની નવી જ્વેલરી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી રહી છે। આગામી સમયમાં સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જ્વેલરીમાં નંબર 1 સિટી બનશે। આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે અમારા સુરત જ્વેલરી શોમાં આ 7મી આવૃત્તિ છે। વરાછા કતારગામ અને સુરત શહેરના લોકોના અપાર પ્રેમને કારણે મુલાકાતીઓ દર વર્ષે આ શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે। આ વખતે સુરતના અંબા તલાવડી કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજના ભવનમાં 19, 20 અને 21 જુલાઈ એમ 3 દિવસ માટે આ સુરત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદર્શનમાં એક જ છત નીચે અલૌકિક જ્વેલરીની વિશાળ શ્રેણી જોવા મળશે। જો તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ આવી રહ્યો છે તો આ વિશિષ્ટ બ્રાઇડલ કલેક્શન માટે આ તમારું અંતિમ સ્થળ હશે। આ 3 દિવસ સુધી તમને નવી ડિઝાઇનવાળી જ્વેલરી જોવા મળશે। જ્યારે લગ્નની સિઝન આવવાની હોય છે ત્યારે અમારા પાર્ટિસિપેન્ટ્સ તેને 6-7 મહિના પહેલા નવી ડિઝાઇનવાળી જ્વેલરી બનાવે છે। ગ્રાહકો એવું પણ માને છે કે અમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો તેઓ સુરત જ્વેલરી શોની આતુરતાથી રાહ જુએ છે। કાંતિલાલ જ્વેલર્સના જીમી ચોકસીએ જણાવ્યું હતું કે અમે 75 વર્ષથી સુરતમાં કામ કરી રહ્યા છીએ। અમને 3જી વખત સુરત જ્વેલરી શોમાં પ્રદર્શન કરી રહ્યા છીએ। આ એક્ઝિબિશનમાં પોલ્કી અને ગોલ્ડનનું હેવી બ્રાઇડલ કલેક્શન રાખવામાં આવ્યું છે। હેરિટેજ, કુંદન અને જડાઈ જેવા સુરતના ગ્રાહકો વધુ કામ કરે છે। 3 દિવસના એક્ઝિબિશન દરમિયાન શહેરના રહેવાસીઓએ અહીં આવવા માટે સમય ફાળવવો જ જોઈએ। અમે નવી ડિઝાઇનની જ્વેલરી પ્રદર્શિત કરી છે। દાગીના જ્વેલર્સના પુષ્કર ઓઝાએ જણાવ્યું હતું કે અમારો શોરૂમ કોદોર રોડ પર છે અને છેલ્લા 23 વર્ષથી સુરતમાં કાર્યરત છે। હેરિટેજ, વિક્ટોરિયન અને એન્ટિક ડિઝાઇનના નવા આભૂષણો છે। નવા ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાય છે। ગ્રાહકોની નવી ડિઝાઇન રજૂ કરી રહ્યા છે। વરાછા કતારગામમાં મોટા ગ્રાહકો છે, તેથી આ વિસ્તારમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ પંકજ કુકડિયા, મારી રોયલ જ્વેલર્સ નામની ફર્મ છે અને મારી ફર્મ 20 વર્ષ જૂની અને વરાછામાં આવેલી છે અને એની અંદર અમે બ્રાઇડલમાં અને હેરિટેજમાં ઘણું બધું ગોલ્ડમાં નવું કલેક્શન લઈને આવ્યા છે। જોડે અમારું સિલ્વરનું બી કલેક્શનમાં ઘણું બધું હેરિટેજ ને મોઝોનાઇટમાં સિલ્વરમાં બી અમારી પાસે જોડે ઘણું બધું સારું એવું કલેક્શન છે। આ વખતે શું નવું લાગે છે? આ વખતે ખાસ કરીને અમે મોઝોનાઇટમાં નવું લાવ્યા છે, એ બી સિલ્વરમાં। મોઝોનાઇટનું જે કલેક્શન છે એ સિલ્વરમાં લાવ્યા છે ને એની જોડે અમારું પર્સ છે, હેરિટેજનું બીજું સિલ્વરનું કલેક્શન છે, એ બી ઘણું બધું નવું છે। શું રેન્જમાં હોય છે? રેન્જમાં તો એની અંદર અલગ 200 રૂપિયા ગ્રામ, 250 રૂપિયા ગ્રામ, 300 રૂપિયા ગ્રામ એવી અલગ ગ્રામ પર એની રેન્જ રહે છે। એમાં 25,000, 50,000, લાખ, 2 લાખ, 1.5 લાખ સુધીની અલગ રેન્જની પ્રોડક્ટ છે અમારી પાસે। સુરતના લોકો જનરલી કયા પ્રકારની ઘરેણાની ખરીદીઓ કરતા હોય છે? મેજોરિટી અત્યારે જુઓ તો હેરિટેજ છે। હેરિટેજમાં ખાસ કરીને ગોલ્ડમાં બી હેરિટેજમાં ઘણી બધી જ્વેલરી પરચેસ કરતા હોય છે। એમાં બી ખાસ કરીને સિલ્વરમાં બી અમારી જોડે જે હેરિટેજનું જે કલેક્શન છે એમાં બી અલગ વસ્તુઓ પરચેસ કરતા હોય છે। આપ છેલ્લા 20 વર્ષથી સુરતમાં કાર્યરત છો। આપ વરાછા કતારગામના લોકો માટે જ આપણે એક્ઝિબિશન રાખીએ છીએ। કેવા રિસ્પોન્સની આપ અપેક્ષા રાખો છો? રિસ્પોન્સમાં નવા ક્લાયન્ટ અમારી જોડે જોડાય એ મેઇન તો એ અપેક્ષા અમારી એવી હોય છે કે નવા અમારા ક્લાયન્ટો છે એ અમારી જોડે જોડાય। શું સંદેશ લોકોને આપવા માંગશો આપ? સંદેશમાં તો કે અહીંયા અમે જે કંઈ નવી પ્રોડક્ટ લઈને આવ્યા છો તમે જુઓ, નિહાળો અને પરચેસ કરો અમારે ત્યાંથી નવા સંદેશમાં। નમસ્કાર સર, હું પુષ્કર ગુર્જર, દાગીના જ્વેલર્સથી। અમારો શોરૂમ ગોર રોડ ઉપર છે અને 30 વર્ષથી અમે સુરતમાં એ કાર્યરત કરી રહ્યા છે અને અમારી પાસે હેરિટેજ, વિક્ટોરિયન, એન્ટિક બધા નવી જાતના ઘણા બધા ઘરેણાઓ છે અમારી પાસે।
સુરત જ્વેલરી શોમાં આપણે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એકચ્યુઅલી આ પ્લેટફોર્મ એવું છે, અહીંયાથી ઘણા બધા નવા નવા કસ્ટમર જોડાતા હોય અમારે, અને અમારી પાસે શું છે એ પણ અમે ગ્રાહક કસ્ટમરને બતાવી શકીએ અમે આ ટાઈપનું ઘરેણાં રાખી રહ્યા છીએ. અને હમણાં લગ્ન પ્રસંગનું સિઝન આવે છે એટલે એમાં પણ ગ્રાહકોને ઘણું બધું શું નવું છે, શું ચાલે છે હમણાં, એ બધું જોવામાં કસ્ટમર માટે સારું રહે. વરાછા કતારગામમાં શા માટે આપણે આ આયોજિત કરીએ? વરાછા કતારગામમાં એવું છે કે અહીંયા ઘણા બધા મોટા કસ્ટમર છે, મોટા ઘરેણાંની ખરીદી કરે છે, એ હિસાબથી અહીંયા કરવામાં સારું રહે. આ એક્ઝિબિશનમાં આપ લોકો માટે શું નવું લઈને આવ્યા છો? લોકો માટે અમારી પાસે એમ તો ઘણું બધું છે, નવો નવો પોલકીમાં વિક્ટોરિયન, હેરિટેજ, એન્ટી ઘરેણાં, એ ટાઈપની ઘણી બધી ઘરેણાં છે અમારી પાસે. કઈ વેરાયટીઝ અત્યારે સૌથી વધારે ચાલે છે? હેરિટેજ કલેક્શન અને વિક્ટોરિયન વધારે ચાલે છે. એ વરાછા કતારગામમાં જ વધારે ચાલે છે કે આખા શહેરમાં? ઓવરઓલ વધારે ચાલે છે, પણ આ બાજુ વિક્ટોરિયન અને હેરિટેજ વધારે ચાલે છે હમણાં. સુરત શહેરના લોકોને શું સંદેશ પાઠવશો? સુરત શહેરના લોકો માટે એ જ કહેવા માગું છું કે જે પણ તમે ખરીદી કરો એકવાર અમારા દાગીના શોરૂમ પર વિઝિટ કરો, અમારા ઘરેણાં જુઓ, એ પ્લેટફોર્મ પર આવો તમે એકવાર, પછી તમે ડિસિઝન લો. ખાલી એકવાર અમારા ઘરેણાં જુઓ, અમારી પાસે શું છે એ જુઓ તમે, પછી તમે ડિસિઝન લો. થેન્ક હું કાંતિલાલ જ્વેલર્સમાંથી જીમી ચોકસી. અમે સુરતમાં 75 વર્ષથી અમે કાર્યરત છીએ. અમારા સુરતમાં 3 શોરૂમ છે. ના અમારે સુરત જ્વેલરી શોમાં લગભગ 3rd ટાઈમ અમે અહીંયા પાર્ટિસિપેટ કરીએ છીએ. જીમીભાઈ, આપણે શું વેરાયટીઝ લોકો માટે આજે એક્ઝિબિશનમાં લઈને આવ્યા છો? અહીં અમારું જે પોલકી છે, ગોલ્ડમાં હેવી બ્રાઇડલ વેડિંગ કલેક્શન છે, ડાયમંડનું છે, એ બધું અમે સારું કલેક્શન લાવ્યા છીએ. આપણે શું યુનિક લઈને આવીએ છીએ લોકો માટે કે જેને કારણે લોકો આપણે તો આટલી બધી પડાપડી કરે? જે બ્રાઇડલમાં કે જેના ત્યાં અત્યારે વેડિંગ હશે, જેને યુનિક કે અવનવી ડિઝાઇનો જોઈએ છે, એ તમને સારું પ્લેટફોર્મ છે અત્યારે જોવા માટે. ને બ્રાઇડલમાં જે આખું રામ મંદિર બનાવ્યું છે એનું મેં આખું મિની વર્ઝન બનાવીને શોકેસમાં મૂક્યું છે. એ તમારે કશે પણ તમે જોયું નહીં હશે. આપણે લોકોને શું પસંદ આવે? ખાસ કરીને લોકો સુરત શહેરના લોકોને કઈ વસ્તુઓ વધારે પસંદ આવે? સુરત શહેરનું જે કસ્ટમર છે એમને જે ગોલ્ડના સેટો છે, હેરિટેજ વાળા છે, કુંદનનું જે જડાઈ વર્ક છે, એ બધું એમને વધારે પસંદ આવશે. આપણે અહીંયા આગળ જે લઈને આવ્યા છે તે નાના વર્ગથી માંડીને મોટા વર્ગ માટેના કઈ રેન્જમાં લોકોને? હા, જેમના અત્યારે વેડિંગ છે, જેને 3 તોલાના લેવાના હશે કે 100-200 ગ્રામ, એ દરેક રેન્જ તમને જોવા મળશે. શું વિશેષ છે આજે? લોકોને ગમી જાય એવી કઈ વસ્તુ ખાસ લઈને આવ્યા? એ વેડિંગ કલેક્શનમાં છે. અમારું જે ધૂપ કલેક્શન છે એ તમને સારું છે. એ અમારું પોતાનું ડિઝાઇનિંગ છે. સુરત શહેરના લોકોને શું સંદેશ પાઠવશો? બસ આ 3 દિવસનું એક્ઝિબિશન છે, તો તમે જરૂર ટાઈમ કાઢીને જોવા આવજો.